हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। હવે લાસ્ટ ટાઈમ આપણે ઇન્ડેક્સ નંબરમાં ત્રણ ટાઈપના સમ જોયા હતા. એક ફિક્સ બેઝ, સેકન્ડ ચેઇન બેઝ એન્ડ થર્ડ જનરલ ઇન્ડેક્સ નંબર. કેવી રીતે ફાઇન્ડ કરાય એ આપણે ઇલસ્ટ્રેશન સાથે સમજ્યા. હવે એક્ઝામની અંદર 1 બાય 1 એવી રીતે આપ્યું હોય તો આપણે જે સમજ્યા એ પ્રમાણે કેલ્ક્યુલેટ કરવું પડે. પણ એક્ઝામમાં આમ તો 2 માર્ક્સ અધરવાઇઝ 3 માર્ક્સમાં પૂછાય છે, માટે કોઈ પણ એક જ મેથડથી સમ પૂછાશે. પણ અહીંયા પ્રેક્ટિસ માટે બુકમાં ત્રણેય મેથડ એક સાથે કાઉન્ટ કરવાનું આપેલું છે, તો એ કેવી રીતે કરાય એ પણ અહીંયા કન્સેપ્ટ ક્લિયર કરાઈશ. અને જનરલ ઇન્ડેક્સ નંબર ફક્ત 2 જ વર્ષની માહિતી આપી હોય તો આપણે કેવી રીતે ફાઇન્ડ કરવાનું એ છેલ્લે લાસ્ટ સમમાં જોયું. પણ 2 કરતાં વધારે વર્ષની ઇન્ફોર્મેશન આપી હોય અને કેવી રીતે ફાઇન્ડ કરવાનું એ આજે આપણે શીખીશું. એટલે આજે આ બંને કન્સેપ્ટ સમજીશું. આનાથી તમે ટેક્સ્ટ બુકમાં એક્સરસાઇઝમાં જે 1.1 છે એની અંદર જેટલા સમ્સ આપ્યા છે એ તમે ક્લિયરલી કામ કરી શકશો. તો હવે આપણે આગળ વધીએ છીએ. તો એની અંદર ક્વેશ્ચન આ પ્રમાણે આપ્યું હોય, યર અને પ્રાઇસ 1, 2 અને 3 આ ત્રણ રીતે તમને પૂછ્યું હોય એક જ સમની અંદર. તો પહેલું ફાઇન્ડ ધ ઇન્ડેક્સ નંબર બાય ફિક્સ્ડ બેઝ મેથડ, એટલે મેથડ નંબર ફર્સ્ટ. સેકન્ડ ફાઇન્ડ ધ ઇન્ડેક્સ નંબર ટેકિંગ એવરેજ, એટલે અહીંયા તમારે એવરેજ ફાઇન્ડ કરવાની છે of the year 2016 to 2018 as the price for the base year. એટલે આની એવરેજ ફાઇન્ડ કરીશું 16, 17 અને 18 ની અને કાઉન્ટ કરવાનું છે. થર્ડ ફાઇન્ડ ધ ઇન્ડેક્સ નંબર બાય ચેઇન બેઝ મેથડ. પહેલામાં ફિક્સ્ડ બેઝ, પછી એવરેજ અને પછી ચેઇન બેઝ. હવે ત્રણેય 1 બાય 1 કાઉન્ટ કરો જે આપણે આગળ શીખ્યા તે. તો એમાં થોડો ટાઈમ માંગે, તો તમારે ટાઈમ બચાવવો હોય તો કેવી રીતે કાઉન્ટ કરવાનું તેની બાજુમાં મેં બતાવ્યું છે. સૌથી પહેલા યર, તો યર આપેલા છે, પછી પ્રાઇસ, તો પ્રાઇસ આપેલા છે. ફર્સ્ટ ફિક્સ મેથડ, તો એ લખી લો ફિક્સ બેઝ મેથડ. જે ફર્સ્ટ યર છે એને આપણે બેઝ યર તરીકે લઈશું. So 2015 formula I is equal to P1 upon P0 into 100 in words current year's value of a variable upon base year's value of a variable into 100. આની ફોર્મ્યુલા છે. કઈ જ ના કે એટલે જે ફર્સ્ટ યર હોય એને આપણે બેઝ યર તરીકે લઈએ છીએ. તો અહીંયા ફર્સ્ટ યર 2015 છે, એની વેલ્યુ 1010 છે, તો એનો ઇન્ડેક્સ નંબર ઓલવેઝ બેઝ યર નો ઓલવેઝ આ મેથડમાં 100 ઇન્ડેક્સ નંબર આપશે. સેકન્ડ 12 upon 10, 15 upon 10, 18 upon 10, 20 upon 10 આ પ્રમાણે લખું into 100 100 100 100 જે આવે એ એનો આન્સર. એટલે કેલ્ક્યુલેશનમાં કોઈ ચેન્જ નથી, પણ સમય બચાવવા માટે આ બંને કોલમ ફરી ના બનાવવાના. તો અહીંયા ટેકિંગ એવરેજ ઓફ ધ યર 2016 to 18 એટલે 16, 17, 18. તો અહીંયા 16 ની વેલ્યુ 12, 17 ની 15 અને 18 ની 18 છે. ડિવાઇડ 3 યર્સ એટલે 15. તો આ બેઝ યર ની વેલ્યુ આવી એ નીચે ડિવાઇડ તરીકે લેવાની રહેશે, એટલે બેઝમાં 15 લખવા પડશે. તો જુઓ 10 upon 15, 12 upon 15, 15 upon 15, 18 upon 15, 20 upon 15 into 100 100 100 100. પહેલા વર્ષથી સ્ટાર્ટ કરીને જેટલા વર્ષ આપ્યા હોય બધામાં બેઝમાં આ એવરેજ વેલ્યુ લખવી પડે, એટલે કે 15. Next read new method, chain based method.
એમાં ફોર્મ્યુલામાં સિમ્પલ એક જ વર્ડ્સનો ડિફરન્સ છે ફિક્સ બેઝ અને ચેન બેઝમાં. તો આ જે વર્ડ્સ છે એમાં બેઝ યર હતું, આમાં પ્રીસીડિંગ છે એટલે જે લાસ્ટ યર હોય નીચે બેઝમાં આવે. તો આ મેથડની અંદર ફર્સ્ટ અહીંયા 2015 તેની અંદર 100 આવશે. બેઝ યર હંમેશા જે પણ કંઈ હોય એ પ્રમાણે સૂચકાંક લેવો પડે. તો અહીંયા આ 100 આપેલા છે. એવી રીતે સેકન્ડમાં 12 upon preceding એટલે 10, 12 upon 10 into 100, 15 upon 12 into 100, 18 upon 15 into 100, 20 upon 18 into 100 એટલે એનો આન્સર મળશે. જો પોઈન્ટમાં આવે તો પોઈન્ટ પછી 2 ડિજિટ સુધી લખવું પડે. તો તમે જોઈ શકો છો ફિક્સ બેઝ, એવરેજ, ચેન બેઝ ત્રણેય આપે તો આ પ્રમાણે તમારે ફોર્મ્યુલા અને કેલ્ક્યુલેશન બતાવીને આવી રીતે કરવાનું, જેનાથી ટાઈમ બચાવી શકાય. કેલ્ક્યુલેશનમાં કંઈ નવું નથી, પણ લખવાની મેથડમાં થોડો ફેરફાર છે. હવે નવો સમ અહીંયા લખ્યું છે ફાઇન્ડ ધ જનરલ ઇન્ડેક્સ નંબર. હવે જુઓ જનરલ ઇન્ડેક્સ નંબર ફાઇન્ડ કરવાનો કહ્યો છે, પણ કેવી રીતે? તો અહીંયા આપ્યું છે ફોર 3 આઇટમ્સ નંબર 1 ફિક્સ્ડ બેઝ મેથડ એટલે આ મેથડ થી, અને નંબર 2 ચેઇન બેઝ મેથડ. એટલે ફિક્સ અને ચેઇનમાં ડિફરન્સ શું છે? ફિક્સમાં બેઝમાં સેમ વેલ્યુ હોય, ચેઇનમાં બેઝમાં જે પ્રીસીડિંગ યરની વેલ્યુ છે નીચે બેઝમાં આવે, પ્રીસીડિંગ એ બેઝમાં, પ્રીસીડિંગ એ બેઝમાં. પહેલા આપણે ફિક્સ બેઝ પ્રમાણે જોઈએ. આ તમને ક્વેશ્ચન આપેલો છે, એમાં અહીંયા યર્સ છે, અહીંયા 3 આઇટમ્સ આપી છે. હવે સૌથી પહેલા કોલમ કેવી રીતે તૈયાર કરવાની સમજવાની જરૂર છે. હું તમને બતાવી દઉં છું, ધ્યાન આપો. આઇટમ્સ એમાં સૌથી પહેલા પ્રાઇસ, જે મેથડ હોય એની ફોર્મ્યુલા લખો અને પછી જેટલા યરની ઇન્ફોર્મેશન આપી છે એ યર્સ હાઇલાઇટ કરો. ફરી પ્રાઇસ, પછી મેથડની ફોર્મ્યુલા અને પછી જે યર આપ્યા છે તે. તો અહીંયા લખ્યું છે ઇન્ડેક્સ નંબર બાય ફિક્સ બેઝ મેથડ. ફિક્સ બેઝ એટલે કરંટ અપોન બેઝ આવે. ફિક્સ ના બદલે ચેઇન બેઝ હોય તો કરંટ અપોન પ્રીસીડિંગ આવે, બાકી એઝ સેમ એઝ. હવે અહીંયા મિત્રો 1 2 અને 3 એમ 3 લાઇન્સ એનો એક કોલમ બનશે A, પછી ફરીથી 3 લાઇન્સ એમાં B, ફરીથી 3 લાઇન્સ એમાં C. આ રીતે બ્લોક બનાવવાના છે. હવે એનો યુઝ કેવી રીતે? તો કે પહેલી લાઈનમાં આપણે ક્વેશ્ચનની જે વેલ્યુ હશે તે એપ્લાય કરીશું, બીજી લાઈનમાં જે કેલ્ક્યુલેશન આવતું હશે તે કરીશું, અને ત્રીજી લાઈનની અંદર જે આન્સર આવતો હશે તે લખીશું. એટલે આ સિસ્ટમ પ્રમાણે કોલમ્સ બનાવજો. અહીંયા 1 2 3 એટલે 3 લાઈન બરાબર A, પછી 3 લાઈન બરાબર B અને 3 લાઈન બરાબર C. એના પછી ટોટલ જે આન્સર આવે એનું ટોટલ કરવાનું, અને છેલ્લે જનરલ ઇન્ડેક્સ નંબર. એટલે ટોટલમાં 3 નામ એટલે 2 લાઈન છે, અને જનરલ ઇન્ડેક્સમાં પણ 3 લાઈન લેવાની રહેશે. એટલે ફરી 3 લાઈન એનો એક બ્લોક બનશે, પછી ફરીથી 3, ફરીથી 3, ફરીથી 3. જો D હોય તો ફરીથી પણ આવે. ટોટલ એમાં 2 જ લાઈન અને એમાં 3 લાઈન. આ પ્રમાણે બનાવો, નીટ એન્ડ ક્લીન વર્કઆઉટ કરો. હવે ક્વેશ્ચનમાં જુઓ મિત્રો, અહીંયા અત્યાર સુધી કેવું હતું કે તમને યર અહીંયા આપેલું હોય કે ભાઈ યર, અને પછી અહીંયા તમને પ્રાઇસ આવે, અને પછી તમે કેલ્ક્યુલેટ કરો I બરાબર P1 P0 * 100. હવે યર અહીંયા ઊભા કોલમમાં છે, જોયું? એના બદલે અહીંયા યર કેવા છે? આડા છે. તો આ જે A ની જે બધી જુદી જુદી આઇટમ્સની પ્રાઇસ આપેલ છે એ ઊભા કોલમમાં આપવાના બદલે આડા કોલમમાં આપેલા છે. યર A નું એ જ છે,
और પછી બીજી આઈટમ પછી ત્રીજી આઈટમ એટલે આ સમની અંદર કેલ્ક્યુલેશન આમ નથી કરવાનું આમ કરવાનું મિત્રો એટલે પહેલું વર્ષ આ એ બેઝ યર એનો આન્સર 100 પછી આ એટલે આમ કેલ્ક્યુલેશન કરીશું તો અહીંયા સૌથી પહેલા વેલ્યુઝ મૂકવાની ફર્સ્ટ લાઈનમાં 10 12 15 18 તો તમે જો ફર્સ્ટ લાઈન લેફ્ટ હેન્ડ સાઈડ કોર્નરમાં 10 12 15 18 સેકન્ડ લાઈન ફર્સ્ટ યર ઓલવેઝ બેઝ યર એનો ઇન્ડેક્સ નંબર ઓલવેઝ 100 એટલે અહીંયા કેલ્ક્યુલેટ થાય અને થર્ડ લાઈન ની અંદર આન્સર રાઈટ હેન્ડ સાઈડ જો ફરી ક્વેશ્ચન લેફ્ટ હેન્ડ સાઈડ ફર્સ્ટ લાઈન આન્સર રાઈટ હેન્ડ સાઈડ થર્ડ લાઈન લાસ્ટ લાઈન એમ અને વચ્ચે કેલ્ક્યુલેશન આ બેઝ યર છે માટે એનો ઇન્ડેક્સ નંબર 100 સેકન્ડ 12 upon 10 into 100 15 upon 10 into 100 18 upon 10 into 100 ફિક્સ બેઝ છે માટે નીચે 10 10 10 હવે એનો આન્સર 120 150 180 ઓકે ફરીથી પહેલા જેમ એમાં કર્યું એમ ક્વેશ્ચન તો ક્વેશ્ચન અહીંયાથી 5 10 20 25 તો જો 5 10 20 25 ફર્સ્ટ લાઈનમાં લેફ્ટ હેન્ડ સાઈડ હવે કાઉન્ટ કરવાનું તો બેઝ યર જે હોય એ ઇન્ડેક્સ નંબર એનો આન્સર 100 હવે 10 upon 5 20 upon 5 25 upon 5 into 100 100 100 એટલે દરેકનો આન્સર તમને મળી જશે as same as C પહેલા ક્વેશ્ચન 20 30 40 50 20 30 40 50 ફર્સ્ટ લાઈનમાં લેફ્ટ હેન્ડ સાઈડ પછી કેલ્ક્યુલેશન અને પછી આન્સર બેઝ યરનો ઇન્ડેક્સ હંમેશા 100 30 upon 20 40 upon 20 50 upon 20 into 100 100 100 આન્સર થર્ડ લાઈનમાં રાઈટ હેન્ડ સાઈડ 150 200 250 આ રીતે તમારે કેલ્ક્યુલેશન કરવું પડે હવે આ જે આન્સર છે એનું ટોટલ એટલે લખજો ટોટલ આ જે આન્સર છે 120 200 150 150 400 200 એટલે 750 180 500 250 is equal to 930 હવે જનરલ ઇન્ડેક્સ નંબર એ કેવી રીતે ફાઇન્ડ થાય તો કે આ જે ટોટલ આપણે ફાઇન્ડ કર્યું છે તે ડિવાઇડ બાય નંબર ઓફ ટોટલ આઇટમ્સ 1 2 3 તો 3 વડે ડિવાઇડ કરો જો અહીંયા d હોત તો 4 વડે પણ ડિવાઇડ થાય એટલે જેટલી આઇટમ્સ હોય એ જે પણ કે નંબર્સ આવે એના વડે ડિવાઇડ કરો એટલે આન્સર ડિવાઇડ બાય ટોટલ નંબર ઓફ આઇટમ્સ 300 upon 3 એટલે ફાઇનલ આન્સર 100 470 upon 3 750 upon 3 930 upon 3 પોઈન્ટ માં આવે તો પોઈન્ટ પછી બે ડિજિટ સુધી 156.67 250 310 આ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકો કહેવાનો મતલબ જે એક્સરસાઇઝ ની અંદર 1.1 છે એની અંદર તમે આગળ જે 1 2 અને 3 જે ત્રણ સમ કાઉન્ટ કર્યા હતા એ પ્લસ આ બીજા બે તમે કાઉન્ટ કરો તો લગભગ બધી જ ટાઈપના 1.1 સુધીના આવી જાય છે એટલે તમે એક્સરસાઇઝના સમ કરી શકો હવે આ જે લાસ્ટ સમ જે હતો એ ફિક્સ બેઝ થી છે એ જ સમ ચેન બેઝમાં પૂછાય તો શું ફરક પડે તો ધ્યાન આપો તો અહીંયા પહેલો ચેન્જ બેઝના બદલે અહીંયા પ્રીસીડિંગ યર્સ ફોર્મ્યુલામાં આવશે અને હવે પહેલું કોલમ એઝ સેમ એઝ બીજું પણ એ જ ત્રીજું પણ એ જ અહીંયા લાસ્ટ 2 માં ફરક પડશે
કેવી રીતે હું સમજાવું. પહેલું બેઝ યર 2015 એનો આન્સર 100 12/10 કારણ કે પ્રીસીડિંગ છે તો એ જ વેલ્યુ છે એટલે આ બધું સેમ ટુ સેમ. અહીંયા 15/12 પ્રીસીડિંગ તો અહીંયા ચેન્જ છે માટે આ કોલમ અને આ કોલમનું કેલ્ક્યુલેશન બદલાશે. ફોર્મ્યુલામાં અહીંયા પ્રીસીડિંગ થશે બાકી બધું એઝ સેમ એઝ. હવે શું ચેન્જ થશે તે સમજાવો. 15/12 into 100 18/15 into 100 અહીંયા 20/10 25/20 પ્રીસીડિંગ યર ની છે. અહીંયા 40/30 30 નીચે બેઝમાં જશે. આ 40 અહીંયા બેઝમાં જશે 50/40. હવે આ પહેલા બેમાં તો કોઈ ફરક નહીં પડે પણ અહીંયા ટોટલમાં ચેન્જ આવશે પણ તેનો આન્સર બદલાશે. માટે હવે આ પીસ બેઝથી મેં કાઉન્ટ કર્યો છે પણ ચેન બેઝથી તમારે જાતે કરવાનો છે. બોલો ઓકે, ધેટ્સ ઓલ.